આટલા બધા બંડલની કૂપનો કાઢવાનો મોકો મળ્યો છે, કારણ કે પિન્ટુ બા તો આવ્યા નહીં આજે, એટલે આજે આપણો વારો હતો. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ તમે બધા મસ્ત છો, સ્વસ્થ છો. અને આજે આપણે પહોંચી ગયા છે આપણે કાલની જે સાઈડ હતી માર્કેટવાળી ત્યાં આગળ. અને આજે પણ આપણે કાલે જે રૂમનું વાયરિંગ, બેડરૂમનું વાયરિંગ બાકી પડ્યું હતું એ કરવાનું છે. અને આજે તો આપણે પિન્ટુભાઈ આવ્યા નથી આપણી સાથે, અને આજે આપણી સાથે આવ્યા છે હિતેશ અને ધુલો આવ્યા છે. તો આજે હિતેશને ધુલો વાયરિંગ કરશે. આપણે તો ખાલી એમને બતાવીશું, દેખશું કે કઈ રીતના એ લોકો વાયરિંગ કરે છે. અને હિતેશ તો કારીગર છે, ધુલો પણ થોડો અડધો કારીગર છે, એટલે ધુલાને પણ આવડે છે. એટલે ધુલો નિતેશ કરશે, આપણે એમને બતાવશું કઈ રીતે કરવાનું છે, કઈ રીતે નથી કરવાનું, બધું ધુલાને નિતેશને બતાવશું. તો ગાઈસ બનાવી રહેજો આપણા કન્ટિન્યુ વ્લોગની અંદર. તમને વ્લોગની અંદર બધું જ બતાવવામાં આવશે, કઈ રીતનું વાયરિંગ થાય છે, કઈ રીતનું વાયરિંગ નથી થતું. તો ગાઈસ અમારે હિતેશ આજે વાયરિંગ કરે છે, તમે જુઓ ખાલી. હિતેશ કારીગર જ છે, આપણે એવી કારીગર છે, 4 ફેઝનો કારીગર છે. અને આ કોરા ધ્રુવ છે, તો ધ્રુવ પણ વાયરિંગ કરવા ચડી ગયો છે ઘોડા પર. તમે જુઓ ખાલી એનો વજન જુઓ. મહેનત કરવાનો છોકરો પાછો નહીં પડતો એમ. તો શું કહેવું હિતેશ તારું? મહેનત કરવા પાછો પડે કોઈ? બિલકુલ મહેનત કરવામાં ભાઈ પાછો પડતો નથી. અને આ ભાઈ બહુ આગળ જાય. જો વધારે પડતું નહીં બોલે તો બહુ આગળ જાય, વધારે પડતું બોલશે તો નહીં આગળ જાય. શું કહેવું હિતેશ તારું? સાચી વાત ને? તો ગાઈસ અમારે તો બેડરૂમનું વાયરિંગ કરેલો હોય, એ તો 2 જણા. પાછલા પગમાં તો સર્કિટ ખેંચીને મૂકી દીધી. હવે ખાલી સ્વિચબોર્ડમાં ઉતારવાના છે, એ ઉતારે રહ્યા બંને જણા. તો ગાઈસ અમારે ધ્રુવને બહુ તકલીફ પડે છે, કારણ કે ઘોડા ઉપર ચડીને કોમ કરવું પડે, એટલે બહુ તકલીફ પડે છે. પણ ગમે ત્યારે અમે શું કહેતો હિતા ભાઈ, આ શું કહેતો ધુલો આપણે હિતા, આ ભાઈ આપણે શું કહેતો હા ગાઈસ, પેલો ભાઈ ને મને એમ કહેતો કે આટલું જ કર્યું, અને આજ તો પોપટ પોજરા પૂરાઈ ગયો હોય. આજ તો પોજરામ પોપટ પૂરાઈ ગયો હે. કેવો ઉભો જો ખાલી આ 2 પગ પોળા કર્યા ઘોડા પર. તો ગાઈસ તમે જોઈ શકો ભાઈ બહુ દશે થાય છે, પણ ડાયો છોકરો હશે તો નહીં દઈશ તારો સાચું. આમ તાકજી મોઢું બંધ હંતાડે. હા ગાઈસ તમે જોઈ શકો અમારી તો કેવો ઊંઘ્યો હે, આરામ કરે. શું કરે? અને પેલો જોઈ છે, પેલો એક તો આ બેઠો ગાઈસ, એક તો આ બેઠો. ઉઠેટ કામ ચાલુ કરવાનું, ઊભો થા ફટાફટ. અને બાટલો ભરીને લાવ્યો કે નહીં લાવ્યો? હે બાટલો ખાલી થઈ ગયો ગાઈસ. એ તો પણ ઊભો થઈ ગયો, એ તો મોઢું ધોવા જાય, બાટલો ભરતા છે. એટલે બાટલો ભરીને આવો, મોઢું ધોતા આવો. ઓખો લાલ બંધ થઈ ગઈ. તો ગાઈસ આપણે જમવાનું પણ થઈ ગયું અને આરામ પણ થઈ ગયો. તો હવે આપણે કામ ચાલુ કરવાનો ટાઈમ આવી ગયો છે. અને હવે આપણે આ બેડરૂમનું અંદર વાયરિંગ કરવાનું છે, પીયુપીનું. એક બેડરૂમનું તો વાયરિંગ આપણે પતાવી નાખ્યું. હવે એક જ બેડરૂમ ઉપર રહ્યું છે, એનું પણ વાયરિંગ કરી દઈએ અને પછી નીચે જવાનું છે. તો નીચે આપણે પહેલાં પાઇપબોર્ડ સાફ કરવાના છે, એ હિતેશ ને ધુલો કરશે. અને પછી નીચેની સર્કિટો ખેંચશે. વાયરિંગ તો આજે લગભગ નહીં થાય, ખાલી સર્કિટો જ ખેંચાશે. આ પાણી ભરીને આવે એટલે કામ ચાલુ કરી દઈએ. પાણી પીને શું કેવું હતા તારું? તો એ શું ખાલી તો શું કેવું તારું? અને આરામ કર્યા પછી ઉઠવાનો જીવ નહીં થતો? નહીં થતો? આખું મૂડ બગડી જાય નહીં? કામ કરવાનું મૂડ જ ના આવે. તો ગાઈસ આરામ કર્યા પછી કામ કરવાનું મૂડ જ ના આવે. તો હિતેશ પાણી ભરવા જાય, પાણી ભરીને આવે પછી કામ ચાલુ કરીશું. તો ગાઈસ આપણને ધુલો એવું કહેવા માગે છે કે સિટી કરતાં ગામડામાં રહેવાની મજા આખી અલગ જ છે. કારણ કે આજુબાજુ ખેતર હોય અને વચ્ચે મકાન હોય, બંગલો હોય, એટલે આખી મજા જ આવે રહેવાની. શું કહ્યું ધુલા? આ સિટીમાં કેવું હોય કે ગાઈસ, આખો દિવસ સાધન અવર જવર થતી હોય, એટલે બખાડો વધારે થતો હોય અને પ્રદૂષણ પણ વધારે થાય. અને ગામડામાં એકદમ શુદ્ધ હવા મળે. ધુલો એવું કહેવા માગે. શું કહ્યું ધુલા? તો ગાઈસ અમારે ધુલાની ઈચ્છા છે ખેતરમાં મકાન કરવાની, પણ ખેતર નહીં એની જોડે. ભગવાન હાલશે એક દિવસ, ભગવાન જરૂર હાલશે. તો ગાઈસ તમે જુઓ ખાલી બહારનો નજારો. હા શું સુકૂન મળે. ખેતર અને હાઈવે ટચ જમીન. મજા આવી જાય બાકી રહેવાની. શું કેવું ધુલા તારું? આવો સુકૂન મળે. અને પેસેજમાં મજા આવે. હા તો ગાઈસ બાલ્કનીની અંદર હું આવ્યો, પણ એટલી મસ્ત ઠંડી હવા આવે ને એટલો મસ્ત પવન આવે ને, અમે ઈચ્છા થઈ જાય કે હુઈ જઉં, કામ બીજું કરવું જ નહીં. હુઈ જઉં, મસ્ત ખાટલો ટાળીને ખાટલો લાવીને હુઈ જઉં. બારે પેસેજ છે ને, મસ્ત મકાનની બારે પેસેજ છે અને એકદમ ખુલ્લી જગ્યાએ મજા આવી જાય કામ કરવાની. આ બંગલાની અંદર ખરેખર મજા આવે. 2 દિવસથી મેં આવીએ પણ આનંદ આવી જાય. અહીંયા એકદમ મસ્ત મજા આવે, કામ કરવાનું મૂડ આવી જાય, બધું કામ મજા આવે. વાયરિંગ બીજું કરવાની મજા આવી જાય, એન્જોય આવી જાય. મકાન એટલું મસ્ત થાય ને એટલા માટે. તો ગાઈસ આપણે આ રૂમનું કાલે વાયરિંગ બાકી હતું, એ બધું વાયરિંગ આજે આપણે પતાવી નાખ્યું છે. અને એની સામે પણ એક બેડરૂમ હતું,
એનું પણ વાયરિંગ આપણે બધું કમ્પ્લીટ ફાઇનલ કરી નાખ્યું છે. જે પ્રમાણે નકશામાં આપણને વાયરિંગ કરવાનું કીધું હતું એ પ્રમાણે આનું પણ વાયરિંગ આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. બીજા અહીંયા સ્વિચ બોર્ડમાં કમ્પ્લીટ ઉતારી નાખ્યા છે અને પેસેજમાં પણ એક પોઈન્ટ આવે લાઇટનો એ પણ આપણે છોડી દીધો છે. તો ગાઈસ અમારે દેશી ચા આવી ગઈ છે બોરની ફૂલ કપ ભરીને આખો લોટો ભરીને ચા આવી જુઓ ખાલી જેને જેટલી પીવી હોય ત્યાં પીવી વધારે ટુલા बस તારે એક કપ તો ઘણો થઈ ગયો ગાઈસ. तो बहुत बड़ा होता है એવું एकदम गोल्डन. તો ગાઈસ આપણે ઉપરનું જે વાયરિંગ હતું એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ખાલી આપણે ફાસ્ટર મારવાના બાકી છે પંખા માટે, પણ પીઓપી વાળા ભાઈએ ઉપર સેન્ટર કરેલું નથી પંખાનું, તે અત્યારે આપણે ફાસ્ટર નહીં મારતા. અને હવે આપણે જઈશું નીચે ઇથેશને અને જુલાની અમને પાઇપબોર્ડ સાફ કરાવીશું અને પછી જો આપણી જોડે વાયર કમ્પ્લીટ હશે બધો તો આપણે સર્કિટો ખેંચીશું. આ બધા કમ્પ્લીટ નીચેના માલના બધા પાઇપબોર્ડ સાફ કરી દઈએ. ચલો તો ગાઈસ અમારે ધ્રુવ પાઇપબોર્ડ સાફ કરેલો છે અને પહેલો દિવસ છે પાઇપબોર્ડ સાફ કરવામાં, એટલે એને આવડતું નહીં એટલે ધીમે ધીમે કરે પાઇપબોર્ડ સાફ. અને નીચેના તો પાઇપબોર્ડ સાફ કરેલા છે જ. અને હવે આપણે આ નીચેના માલનું વાયરિંગ કરવાનું છે. સૌ પ્રથમ તો અહીંયા પાઇપબોર્ડ સાફ કરાવવા પડશે. અને આ વોલ છે, સામે કિચન છે અને આને પણ નીચે આકરા બેડરૂમ છે અને એક આ સાઈડ બેડરૂમ છે અને સામે બારી છે, ત્યાં આગળ મંદિર આવે છે. હિતેશ પણ આવી ગયો પાણી ભરીને મને પાઈ દેશે અને હિતેશ પણ પાઇપબોર્ડ સાફ કરવાનું ચાલુ કરશે. શું કેવું હિતેશ? हाँ पाइप बोर्ड तो साफ अच्छे कोई वो तो नहीं है धूलो काफी है. હા પણ નીચેના તો બધા થઈ ગયા છે ગાઈસ, એટલે હવે ઉપરના જ બાકી છે. શું કેવું તારું? એ પણ ધ્રુવ કરેલો છે. તો ગાઈસ આજે આપણને આટલી બધી કૂપનો મળી અને આટલા બધા બંડલની કૂપનો કાઢવાનો મોકો મળ્યો છે, કારણ કે પિન્ટુ બા તો આવ્યા નહીં આજે, એટલે આજે આપણો વારો હતો. કારણ કે આજે મોકો મળ્યો આપણે આટલી બધી કૂપનો કાઢવાનો, એટલે મજા પડી જાય, જલસા પડી જાય. પૈસા યાદ તો એવા બળે મળતો એવા બળે. તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે બધા જ વોલના પાઇપબોર્ડ સાફ કરી નાખ્યા છે કમ્પ્લીટ. રસોડાના, વોલના અને બેડરૂમના પણ કમ્પ્લીટ સાફ કરી નાખ્યા છે. આ સાઈડના પણ બેડરૂમના તમે જુઓ નીચે કચરો કરી નાખ્યો છે. અને આપણે આ બેડરૂમની સર્કિટ ખેંચરા અત્યારે એક વાયર ખૂટ્યો છે એટલે લેવા માટે ગયો છે ધ્રુવ. તો આ બેડરૂમની અત્યારે સર્કિટ ખેંચીને આપણે અહીંયા વોલમાં આવશે. આટલા સુધી આવી ગયા છે અને અહીંયાથી સીધું બહાર મેન બોર્ડ છે ત્યાં લઈ જવાની છે, ત્યાં લઈ જઈશું. તો ગાઈસ આપણે અત્યારે આ બેડરૂમની સર્કિટ ખેંચીને મૂકી છે અને એક આપણે આ બેડરૂમ છે એની પણ સર્કિટ ખેંચીને મૂકી છે. મેન બોર્ડ સુધી લઈ ગયા છીએ અને બધા તૈયાર થઈ ગયા છે હવે ઘરે જવા માટે. તુલાવે હવે થાકી ગયો છે આજ તો બહુ પાઇપબોર્ડ સાફ કર્યા એટલા માટે, અને એ તો પણ હવે થાકી ગયો છે. તો ગાઈસ અમારે વાયરિંગ તો થયું નથી, ખાલી સર્કિટો ખેંચીને મૂકી છે અને હવે અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. વાયરિંગ થયું ઉપર? હા ઉપરનું કર્યું છે અને હવે અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ઉપરના બે રૂમનું વાયરિંગ કર્યું, નીચે સર્કિટો ખેંચી લીધી અને પાઇપબોર્ડ સાફ કર્યા કાલે. અને પાઇપબોર્ડ સાફ કર્યા. હા પાઇપબોર્ડ આ બધા નીચેના સાફ કર્યા. તો હવે આપણે ઘરે જવું હોય ને? હા હવે ઘરે તો હાથ પગ ધોઈ લઈએ અને નીકળીએ ઘરે. તો ગાઈસ આપણે પહોંચી ગયા ઘરે અને ઘરે તો માતાજીની આરતી ચાલુ છે. કિરણ આરતી કરે રહે, માતાજીની પૂજા કરે, કારણ કે નવરાત્રિ ચાલે એટલા માટે. અને આ સાઈડ મમ્મી જમવાનું બનાવે છે. જમવાનું બની જ ગયું છે મોસ્ટ ઓફ તો, હવે ખાલી રોટલી બનાવવાનું બાકી એ બનાવે રહે. અને આમાં કિરણ માતાજીની આરતી કરે, દીવા કરે છે. અને આ બાજુ અમારે ટીવીમાં આરતી ચાલુ છે. તો ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચી તો પહેલાં મસ્ત ફ્રેશ થઈ ગયા, ફ્રેશ થઈને જમી લીધું ને હવે આપણે કરવો છે વિડીયો એડિટિંગ, કારણ કે વિડીયો એડિટિંગ કરવામાં ઘણો ટાઈમ લાગે, 2 થી 3 કલાક એડિટિંગમાં જ ખાલી નીકળી જાય. એટલા માટે હવે આપણે વિડીયો એડિટિંગ કરીશું. આઈ હોપ તમને આજનો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર ના આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીશું નવા એક વ્લોગ સાથે. તબ તક બાય, ટાટા.